હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓકે, વેલ, તો આપણે મસ્ત મજાની મૂળ જે શરૂઆતની વાત છે કે ભાઈ આપણે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4ના, બરાબર છે? તો આજે એના થોડા એમસીક્યુ સોલ્વ કરીએ અને આજે એમસીક્યુની બધી મેટર છે એ ક્લોઝ કરીએ અને આવતીકાલથી આપણે નવા મસ્ત મજાના કોઈ ચેપ્ટર ઉપર શરૂઆત કરીએ. ચલો બેન, તો એક સરસ મજાનો એમસીક્યુ આપેલો છે 2FeCl3 + SnCl4 2FeCl2 વત્તા SnCl4 સોરી 2FeCl3 વત્તા SnCl2 વિલ ગીવ્સ 2FeCl2 વત્તા SnCl4 આપેલ પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે? ત્રીજા ક્રમ, પ્રથમ ક્રમ, બીજા ક્રમ કે એક પણ નહીં એવું કીધું છે, બરાબર? તો હવે જુઓ, આપણને ખબર છે કે જેની આણ્વિકતા વધારેમાં વધારે 3 હોય ત્યાં સુધી આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ એક સરખા હોય, બરાબર? આણ્વિકતા 1 હોય તો પ્રક્રિયાક્રમ પણ 1, આણ્વિકતા 2 હોય તો પ્રક્રિયાક્રમ 2 અને આણ્વિકતા 3 હોય તો પ્રક્રિયાક્રમ પણ 3. તો અહીં આણ્વિકતા કેટલી થઈ છે? જુઓ જોઈ, 3 થાય છે. એટલે પ્રક્રિયા કેટલામાં ક્રમની થશે? ત્રીજા ક્રમની થશે. ક્લિયર છે? આ PMTમાં પૂછાઈ ગયેલો છે, બહુ સમય પહેલાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જ્યારે ઉત્સેચકની ગેરહાજરીમાં માનવીય શરીરની બહાર પ્રયોગશાળામાં જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, એટલે ઉત્સેચકની ગેરહાજરીમાં માનવ શરીરની અંદર એ પ્રક્રિયા શેમાં થાય છે? ઉત્સેચકની હાજરીમાં થાય છે. અને ઉત્સેચકની ગેરહાજરીમાં આ જે પ્રક્રિયા છે એ માનવીય શરીરની બહાર પ્રયોગશાળામાં કરવામાં આવે તો પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે પ્રક્રિયાનો વેગ 10⁻6 ગણો. કેટલા ગણો છે બાપુ? 10⁻6 ગણો વેગ તમને જોવા મળે છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઉત્સેચકની હાજરીમાં શું હશે? તો તમને અલગ અલગ ઓપ્શન આપ્યા છે. આ PMT 2001માં ક્વેશ્ચન પૂછાયેલો છે. PMT એટલે જે આપણે અત્યારે બેટા નીટ છે ત્યારે શું હતી? PMT હતી, બરાબર? 6/RT ના, આવું તો કોઈ મૂલ્ય નહીં આવે. P જરૂરી છે ના, એની પણ કંઈ જરૂર નથી. પ્રયોગશાળામાં પ્રાપ્ત થતી સક્રિયકરણ ઉર્જાથી અલગ હશે. તો જુઓ જોઈએ, આ જે ઉત્સેચકની હાજરીમાં જે પ્રક્રિયા થાય અને ઉત્સેચકની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય તો એની સક્રિયકરણ ઉર્જામાં શું હશે? ફેરફાર છે. એટલે આપણો ઓપ્શન C શું થશે? સાચો. કંઈ કહી શકાય નહીં. હા ભાઈ, કહી શકાય છે, કંઈ કહી શકાય એવું ના ચાલે. ક્લિયર છે? તો કે ભાઈ બંને જગ્યાએ સક્રિયકરણ ઉર્જા કેવી હશે? અલગ અલગ હશે, ઉત્સેચકની હાજરીમાં અને ઉત્સેચકની ગેરહાજરીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને આ ટાઈપનો ક્વેશ્ચન તો જો કે આપણે ગઈકાલે શાયદ જોયો છે અને પહેલાં અગાઉ પણ આપણે એકાદી વખત સોલ્વ કર્યો છે. A વિલ ગીવ્સ B એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 0.8 મોલ એમાંથી 0.6 મોલ B બનવા માટે 1 કલાક લાગે છે. 0.8 માંથી 0.6 મોલ B બનવા માટે શું લાગે છે? 1 કલાકનો સમય લાગે છે. તો 0.9 મોલ એમાંથી 0.675 મોલ B બનવા માટે કેટલો સમય લાગશે? હવે જો અહીંયા તો આપણને પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા એ રીતે આપ્યું છે, તો કંઈ વાંધો નહીં. આપણે શું કરવાનું? જે પ્રક્રિયકની સાંદ્રતા છે એમાંથી નિપજની સાંદ્રતા બાદ કરી નાખવાની, એટલે શું થઈ જાય? શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા અને 0.8માંથી 0.6 બાદ કરી નાખો એટલે અંતિમ સાંદ્રતા. એવી જ રીતે અહીંયા પણ થઈ જાય, શરૂઆતમાં એની સાંદ્રતા અને એટલું બાદ કરી નાખો એટલે અંતિમ એની સાંદ્રતા. ક્લિયર છે? એટલે આ પ્રકારની પ્રક્રિયામાં મેં તમને વારંવાર કીધું છે બેટા, શું કરવાનું? તો કે આપણે સૌ પ્રથમ K શોધી નાખવાનો. આપણને પહેલી જે કન્ડિશન આપી છે કેસ 1, એના આધારે હું શું શોધી નાખું છું? A શોધી નાખું છું, સોરી K શોધી નાખું છું, બરાબર? તો K = 2.303/T log શું થશે? R0/RT. ક્લિયર છે? હા સાહેબ, ક્લિયર છે. ચલો કિંમત મૂકો જોઈએ બધાની. 2.303 T કેટલું થશે બેટા? 1 log અહીંયા શું થશે? 0.8 શરૂઆતની સાંદ્રતા. હવે જો 0.6 B ઉત્પન્ન થઈ જાય છે તો હવે અહીંયા વધશે કેટલા? 0.8 - 0.6 એટલે કેટલા વધશે? 0.2. ક્લિયર છે? ઓકે, ચાલો તો હવે જરા કેલ્ક્યુલેશન કરો બધાની. હવે હું બેટા આખી કેલ્ક્યુલેશન કરતો નથી, તમારે ફટાફટ કેલ્ક્યુલેશન કરી નાખો. 0.8/0.2 કરી જુઓ અને 2.303 એની સાથે ગુણાકાર કરી જુઓ એટલે તમને ઓલ ઓવર જવાબ મળશે 1.3866. બરાબર છે? કલાક ઇન્વર્સ, કારણ કે અહીંયા તમને સમય શેમાં આપ્યો છે? કલાકમાં આપ્યો છે. ઓકે, હવે જુઓ K મળી ગયું છે તો મારે શું શોધવાનું છે? સમય T શોધવાનો છે. તો હવે પાછું T માટે સેમ ટુ સેમ આ સૂત્ર મૂકી દો. તો T = 2.303/K log R0/RT. ક્લિયર થાય છે બેટા? ઓકે, બધાની કિંમત મૂકી દો. 2.303/K
1.3866 log, હવે જો અહીંયા શરૂઆતની સાંદ્રતા તો 0.9 આપી છે. હવે બી તમારે થોડોક સમય ગયો એટલે બી ઉત્પન્ન થયું છે. કેટલું ઉત્પન્ન થયું છે? બી. તો હવે એની સાંદ્રતા કેટલી થઈ હશે? તો 0.9માંથી એટલું બાદ કરી નાખો એટલે આપણને શું મળી જાય? 0.એની અંતિમ સાંદ્રતા મળી જાય. એટલે અહીંયા કેટલા આવશે? 0.9માંથી 0.675 બાદ કરો એટલે 0.225 આવશે. બરાબર. ચલો આનો પણ લોગ ને એવું બધું જોઈ નાખો ફટાફટ અને જવાબ જુઓ. ફટાફટ કેલ્સી મારો વિડીયો પોઝ કરી અને ફટાફટ ગણી નાખો. પછી મને કહો જોઈ જરાક. ઓકે વેલ, ચલો કેટલો જવાબ આવ્યો છે? તો કે જવાબ આવ્યો છે 1 કલાક. કેટલો જવાબ આવ્યો? 1 કલાક. કયો ઓપ્શન સાચો થશે? ઓપ્શન પહેલો. ક્લિયર છે? ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. ચલો આ ક્વેશ્ચન પીએમટી 2003માં ઉપરનો જે ક્વેશ્ચન છે એ પણ પીએમટી 2003માં પૂછાયેલો છે. શું કહે છે? જો પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગ બંને સમાન હોય તો તે પ્રક્રિયા કયા ક્રમની હશે? હવે બહુ સિમ્પલ છે સાહેબ. આપણે મૂકીએ વેગ ઇઝ ઇક્વલ ટુ કે પ્રક્રિયકની સાંદ્રતા એની એન ઘાત. બરાબર છે. હવે આ બંને સમાન છે એવું કીધું છે. તો સમાન ક્યારે થાય? જ્યારે આની કિંમત કેટલી થાય? 1. હવે આની કિંમત 1 ક્યારે થાય? જ્યારે એની ઘાત કેટલી હોય? 0. એટલે વેગ ઇઝ ઇક્વલ ટુ કે સાંદ્રતા રેસ ટુ 0. એટલે પ્રક્રિયા કયા ક્રમની હોય? 0 ક્રમની. તો જ વેગ બરાબર કે થશે. ક્લિયર? એટલે પ્રક્રિયાનો ક્રમ બરાબર 0. કયા ક્રમની થશે? 0 ક્રમની થશે. એટલા માટે મેં ઓપ્શન પણ લખેલા નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે જો બીની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયા એ અને બી વચ્ચેનો વેગ ચોથા ભાગનો થાય છે. બે પ્રક્રિયક જે છે, પ્રક્રિયક લખવું પડશે, પ્રક્રિયક. બે પ્રક્રિયક એ અને બી વચ્ચેનો વેગ ચોથા ભાગનો થઈ જાય છે. તો બીની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ જણાવો. એટલે બીની સાપેક્ષે તમારા પ્રક્રિયાનો ક્રમ જોવાનો છે બેટા. બરાબર. એની સાંદ્રતા તો આપણે એટલી જ રાખવાની છે. બીની સાંદ્રતામાં ફેરફાર કરીએ છીએ તો પ્રક્રિયાનો વેગ છે એ કયા ક્રમનો થઈ જાય છે? તો કે પ્રક્રિયાનો વેગ છે એ તમારો ચોથા ભાગનો થઈ જાય છે. તો તમારે શું શોધવાનું છે? તો કે પ્રક્રિયા કયા ક્રમની, બીની સાપેક્ષે કયા ક્રમની હશે તે તમારે શોધવાનું છે. ઓકે વેલ. તો જુઓ વેગ આર બરાબર શું થશે? વેગ માટેનું સૂત્ર લખવા જઈએ તો શું લખીએ બેટા આપણે? તો કે કે એ રેસ ટુ એક્સ અને બી રેસ ટુ વાય. બરાબર. આને કહી દઉં છું 1. હવે હું શું કહું છું? તો કે હવે પ્રક્રિયક બીની સાંદ્રતા બમણી કરતા, હવે બીની સાંદ્રતા બમણી કરીશ તો વેગ કેટલામાં ભાગનો થઈ જશે બેટા? r/4 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ કે એ રેસ ટુ એક્સ અને 2b રેસ ટુ વાય. આવું થશે. ઓકે. આને કહી દઉં છું સમીકરણ 2. ઓકે ચાલો વેલ. હવે શું કરીશ? સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા, સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા. ચલો સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગું છું તો શું થશે? સૂત્ર r/4 ઇઝ ઇક્વલ ટુ કે એ રેસ ટુ એક્સ બી રેસ ટુ વાય છેદમાં કે એ રેસ ટુ એક્સ 2b રેસ ટુ વાય. ચલો તો આમાંથી એક્સ કે ઉડી જાય, એ રેસ ટુ એક્સ ઉડી જશે, આર ઉડી જશે, છેદનો છેદ ઉપર જતો રહેશે. એટલે અહીંયા શું આવશે? 4 બરાબર બીના છેદમાં 2b રેસ ટુ કેટલા થઈ જશે? વાય. હવે આમાંથી આપણે બેટા વાય શોધવાનો છે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. હવે આમાં હું શું કરીશ જેથી કરીને વાય મને આની કિંમત જે એટલું પદ છે એની કિંમત કેટલી મળે છે? તો કે 4 મળવી જોઈએ. કેટલી મળવી જોઈએ? 4. તો જુઓ આ બી ઉડી જાય. હવે વધે શું? તો કે 4 1/2 રેસ ટુ વાય. પહેલા આની કિંમત આપણે 4 બનાવી હોય તો વાય બરાબર હું -2 મૂકું ત્યારે એની કિંમત કેટલી બને? 4 બને. તો અહીંયા મૂકીશું વાય બરાબર -2. તો -2 એનો જવાબ આવશે. તો આપણી પાસે ઓપ્શન 1 એમાં 2 છે એ ખોટો છે. ઓપ્શન બીની અંદર -2 છે. તો ઓપ્શન બી શું થશે? સાચો થશે. સીની અંદર 1 છે અને ડીની અંદર -1 છે. એની કંઈ આપણે જરૂર છે નહીં. ત્યાર પછી મસ્ત મજાનો ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન મસ્ત ક્વેશ્ચન છે. બે અલગ અલગ પ્રક્રિયા માટેના દર અચળાંક K1 અને K2
અનુક્રમે 10^16 ઇન્ટુ e⁻²,000/t અને 10^15 ઇન્ટુ e⁻1000/t છે. જ્યારે K1 બરાબર K2 થાય ત્યારે તાપમાન જણાવો. ઓકે, આપણે તાપમાન જણાવવાનું છે. ઓકે બેન, તો એક કન્ડિશન આપણને આપી દીધી બેટા, K1 = K2. આવી કન્ડિશન આપણને સરસ મજાની મસ્ત કહીને આપી દીધી છે. વેલ, તો K1 અને K2 ની બંનેની કિંમત મૂકીશું તો શું થઈ જાય? A ઇન્ટુ e⁻²,000/t. અહીંયા એની જગ્યાએ શું છે? 10^16 ઇન્ટુ e⁻²,000/t. ધ્યાન આપજો બેટા, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, બરાબર. અને આ ક્વેશ્ચન મેં અહીંયા લખ્યું નથી, પણ એકાદ વર્ષની અંદર પૂછાઈ ગયેલો છે, બરાબર. જે નીટની ને JEEની એક્ઝામ છે, એમાં ખાસ કરીને નીટની એક્ઝામમાં જ પૂછાઈ ગયેલું છે એકાદા વર્ષની અંદર. ચલો, પછી અહીંયા શું આવશે? તો 10^15 ઇન્ટુ e⁻1000/t. આવું થશે. હવે ધ્યાન આપો, આને હું છે ને 10^15 કન્વર્ટ કરીને આપું છું બેટા, બરાબર છે. તો આને શું કરીશું? તો કે 10 ગુણ્યા 10^15. આવું લખું તો કોઈને વાંધો ખરો? કોઈને વાંધો ન હોવો જોઈએ. -2000/t ઇઝ ઇક્વલ ટુ 10^15 ઇન્ટુ e⁻1000/t. અમને સર કોઈને વાંધો નથી, તમે તમારે હકેરે જાઓ. ચલો, આ બાજુ ગુણાકારમાં 10^15, આ બાજુ 10^15. ઉડી ગઈ? હા સાહેબ, ઉડી ગઈ. ચાલો, તો હવે વધ્યું શું? 10 ઇન્ટુ e⁻2000/t બરાબર, અહીંયા શું વધશે? કંઈ નહીં, સીધું e⁻1000/t. સમજણ પડે છે કે ખાલી ટી થાય છે? નહીં સાહેબ, સમજણ પણ થોડીક પડતી હશે. વેલ, હવે શું કરું છું? ધ્યાન આપજો. બંને તરફ બેટા હું ln લઈ લઉં છું. તો શું થઈ જાય? ln10 માઇનસ e નીકળી જાય 2000/t બરાબર. અહીંયા શું થઈ જાય? -1000/t. આ -2000/t નું પદ પેલી બાજુ લઈ જાઓ છો. અમુક જે મટીરિયલ છે ને એમાં બહુ ગૂંચવીને દાખલાના ગણ્યા છે, એટલા બધા સ્ટેપ કાપી નાખ્યા છે કે તમને સમજણ પણ ના પડે. આને પેલી સાઈડ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. તો એ શું થઈ જાય? ln10 ઇઝ ઇક્વલ ટુ 2000/t માઇનસ 1000/t. આવું કહી શકાય બેટા? ટી કોમન કરી લ્યો. 2000 - 1000 એટલે શું થઈ ગયું? 1000/t ln10. આવું થાય કે ના થાય? હા, હવે ln ને કન્વર્ટ કરી નાખો લોગમાં. તો શું આવે? 2.303 log 10^10 ઇઝ ઇક્વલ ટુ 1000/t. ક્લિયર? ચલો, 10^10 ની કિંમત કેટલી થઈ જાય? 1. તો શું થઈ ગયું? આપણે દાખલો છે 2.303 ગુણ્યા 1. કારણ આનું પદ શું થઈ જાય? એટલાનું પદ શું થઈ જાય? 1. 10^10 એટલે શું થઈ ગયું? 1. 1000/t. આપણે તાપમાન શોધવાનું છે પહેલાં. t ઇઝ ઇક્વલ ટુ શું છે? 1000/2.303. ઓકે, જવાબ આપણે આ સ્વરૂપમાં જ શોધવાનો છે, એટલે જવાબ આપણને મળી ગયો છે. t ઇઝ ઇક્વલ ટુ 1000/2.303 કે જુઓ જરાક 2000 કે નહીં, આ ઓપ્શન તો નહીં આવે. આ 1000/2.303 કે. ઓકે, આ આવશે. કે મતલબ શું છે બેટા? કેલ્વિન છે, બરાબર. એટલે કે એટલે એનો કોઈ એકમ મૂકવાનો નથી. અહીંયા મહેરબાની કરીને કોઈ કુલમ અચળાંક ન મૂકી દેતા. ચલો, અહીંયા 1000 કે પણ નહીં આવે, 2000 પણ નહીં આવે, 1000 વાળું જ આવશે. 1000/2.303 કે. ક્લિયર છે? બહુ મસ્ત મજાનું MCQ છે, મારો ફેવરિટ MCQ છે આ ચેપ્ટરમાંથી, બરાબર છે. તો જરાક ધ્યાનથી જોજો, સરસ મજાનો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મસ્ત ક્વેશ્ચન છે બેટા, જોઈએ જરાક. પ્રક્રિયા 2N2O5 gives 4NO plus O2, બરાબર છે. ચલો વેલ, 4NO છે કે NO2 છે? એક જ મિનિટ બેટા, NO2 હશે ને? 4NO2 plus O2. હા, ચલો વેલ, હવે જો 4 × 8, 8 × 2 10, 5 × 10. હા, NO2 જ હશે, મારી રકમમાં ભૂલ હશે. માટે પ્રક્રિયા વેગ 3 રીતે લખી શકાય. હવે પ્રક્રિયા વેગને લખ્યો છે -dN2O5/dt ઇઝ ઇક્વલ ટુ kN2O5. હા, બરાબર છે. ચલો, dN2NO2/dt પ્લસ છે, કારણ કે નિપજ છે એટલા માટે. k ડેશ, હા જો અહીંયા NO2 છે એટલે બરાબર છે, અહીંયા NO2 જ આવશે. dNO2/dt બરાબર k ડેશ N2O5. ઓકે, ચાલો. ત્રીજી રીતે કઈ રીતે દર્શાવે? ઓક્સિજનના સ્વરૂપમાં, નિપજના સ્વરૂપમાં દર્શાવે. એટલે અહીંયા પણ શું આવશે? પ્લસ dO2/dt બરાબર k ટ્રિપલ ડેશ N2O5.
આવી રીતે આપણને સરસ મજાનો વેગ દર્શાવી શકાય એવું કીધું છે. હા, તો કંઈ વાંધો નહીં, આપણને કીધું છે તો આપણે માની લીધું છે. આગળ વધીએ તો કે અને કે ડેશ તથા કે અને કે ડબલ ડેશ વચ્ચેનો સંબંધ મેળવો PMTની એક્ઝામ 2011માં પૂછાયેલો છે. હવે ધ્યાન આપજો, અહીંયા આપણને સરસ મજાનું એને દર્શાવી તો દીધું છે પહેલાં, બરાબર છે. આ જે દર્શાવી દીધું છે આપણને સરસ મજાની રીતે, આની અંદર થોડુંક આપણે મોડિફિકેશન કરવું પડશે. હવે શું મોડિફિકેશન કરવું પડે તો એ હું તમને હમણાં બતાવું છું, તમારે શું મોડિફિકેશન કરવું પડે છે તે. હવે ધ્યાન આપજો, અહીંયા કેટલા છે? 2 છે. તો જો એને આપણે દર્શાવવો હોય વેગ તો -1/2 d N2O5 ની સાંદ્રતા અપોન શું થશે? dt થશે. હા સાહેબ, બરાબર છે. બરાબર અહીંયા શું થશે? 1/4 d NO2 ની સાંદ્રતા અપોન dt થશે. આ થશે. જો અહીંયા એને ખાલી દર્શાવી દીધો છે વેગ, એને એના મોલને ગણતરીમાં લીધા નથી. તો આપણે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, 1/1 dO2/dt. કેમ સાહેબ? કારણ કે એ 1 મોલ છે, એટલા માટે 1 ને 1 ન લખો તો પણ ચાલે, બરાબર, ભૂસી નાખો, કોઈ વાંધો નહીં. એટલે હવે થાય છે શું તો જોઈ લઈએ જરા. આના બરાબર શું મૂકી શકાય? તો આ મૂકી શકાય. તો હું આમ લખી શકું, ધ્યાન આપજો, 1/2, બરાબર છે. આવડો માઇનસ વાળું છે, પણ માઇનસ તો માત્ર શું કરે છે તો કે ઘટાડો દર્શાવે છે, એટલે માઇનસ લખ્યું છે. અહીંયા આપણે જો માઇનસ લખ્યું છે, અહીંયા માઇનસ નથી લખ્યું, તો હું એમ લખી શકું 1/2 કે N2O5 બરાબર 1/4 કે ડેશ N2O5 બરાબર કે ડબલ ડેશ N2O5. N2O5 બધાય છે બધી બાજુથી બરાબરની પેલી સાઈડ છે, એટલે N2O5 લખવા નહીં તો પણ ચાલશે. હવે કેન્સલ કરી શકાય, એટલે વચ્ચે શું 1/2 કે બરાબર 1/4 કે ડેશ બરાબર કે ડબલ ડેશ. આવી રીતે લખી શકું. આ સાહેબ લખી શકો, તમે ગમે એ કરી શકો. ના ના ભાઈ, એવું નથી, બરાબર છે. જે થતું હોય એ પ્રમાણે જ કરી શકાય, ગમે તેમ કરી શકાય નહીં. તો હવે આ બેને ધ્યાનમાં લઈએ છીએ, ધ્યાન આપજો. તો શું કરી શકું? ધ્યાન આપો. તો જુઓ, આ 4 છે ને આ તરફ લઈ લો, બરાબર છે, એટલે 4/2 ક્લિયર છે. એટલે શું થઈ જાય? કે ડેશ ઇઝ ઇક્વલ ટુ 4/2 કે. તો કે ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 2k થઈ જાય, 2k. ચાલો, કે ડેશ અને કે વચ્ચેનો સંબંધ મળી ગયો. હવે જો આ બે પદને લઈ લઉં છું, ધ્યાન આપજો, કે અને કે ડબલ ડેશનો સંબંધ લેવાનો છે, તો આ બે પદને લઈ લઉં છું. તો શું કરું છું? ધ્યાન આપો. તો 1/2 કે ઇઝ ઇક્વલ ટુ કે ડબલ ડેશ આમ લખી શકું. હા સાહેબ, લખી શકો તમે. એટલે શું થઈ જાય? 2k ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે થશે. ક્લિયર છે? અથવા તો એમ પણ કહી શકાય કે ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ k/2 થશે. હવે આમાંથી આપણે કયો સંબંધ સાચો છે એ જોવાનું છે. ચલો, ઓપ્શનમાં જો કે ડેશ ઇઝ ઇક્વલ ટુ 2k, કે ડેશ ઇઝ ઇક્વલ ટુ 2k રાઈટ છે. કે ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે, ના, એ વસ્તુ ખોટી છે, કારણ કે ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ k/2 છે. કે ડેશ ઇઝ ઇક્વલ ટુ 2k, કે ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ k/2. યસ, આ ઓપ્શન આપણો બીજો કેવો છે? સાચો છે. ક્લિયર થઈ? આખી વાત કઈ રીતે કર્યું છે તે જરાક જોઈ લો મસ્ત મજાનું, અને સ્ક્રીનશોટ લઈ અને તમારી જાતે પહેલાં તો ગણવાનો પ્રયત્ન કરો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો, શું કહે છે રકમ? તો કે ભાઈ તમારી એક પ્રક્રિયા છે, શૂન્યક્રમની પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારતા વેગ બમણો થાય છે. તો 10 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા વેગ કેટલો ગણો વધશે? હવે જો એની માટેનું એક સૂત્ર પણ છે, અને એ સૂત્ર તમારે ન લગાડવું હોય તો તમે સીધી ગણતરી પણ કરી શકો. સૂત્ર દ્વારા ગણતરી કરવું, R 100 ડિગ્રી સેલ્સિયસના છેદમાં R 10 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. વેગની વાત છે. તો જો 2 ગણો વધ્યો છે, 10 ડિગ્રીએ 2 ગણો વધ્યો છે, તો 100 થી 10માં કેટલો વધે છે? તો 100 - 10/10. આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. એટલે ઉપર તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 2/9 આવશે, અને તમને જવાબ કેટલો મળશે? 2/9 કરો એટલે શું થઈ જાય? 512 ગણો. હવે ધ્યાન આપો, બીજું કઈ રીતે કરી શકો તમે? 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. આ રીતે લખી નાખવાનું. જો તમને આ સૂત્ર યાદ ન રહે તો, અને 10/9 તમને યાદ ન હોય તો શું કરવાનું? અહીંયા કેટલા ગણો વધી ગયો છે? 2. તો હવે વધારતા જાઓ. અહીંયા કેટલો થઈ જાય? 4. અહીંયા કેટલો થઈ જાય? અહીંયા 2 નો બમણો 4, એટલે અહીંયા શું થઈ જાય? કેટલો થાય? ગણો જોઈએ. અહીંયા 8 થશે. અહીંયા શું થઈ જશે? 16. અહીંયા શું કેટલો થઈ જશે? 32. અહીંયા 64. અહીંયા
64 દુ એવી રીતે તમે ગણતા જશો એટલે અહીંયા પાછો કેટલો આવી જશે 512 ગણો. ક્લિયર થાય છે આખી વાત? તો આ રીતે તમારે સરસ મજાની કેલ્ક્યુલેશન કરતી જવાની. ઓકે, એક મિનિટ અહીંથી નહીં અહીંથી આપણે શરૂ કરવું પડશે બેટા, કારણ કે 9 સ્ટેપ જ વધશે ને, 10 ડિગ્રી તમે વધારી દીધું છે ઓલરેડી, બરાબર? એટલે 20થી સ્ટાર્ટ કરવું પડશે. એટલે અહીંથી 4 પછી અહીંયા 8, અહીંયા 16, અહીંયા 32, અહીંયા 64, અહીંયા 128, અહીંયા 256 અને અહીંયા 512. ઓકે, આ રીતે આવશે. 10 ડિગ્રી વાળું તો કેન્સલ કરી નાખવું પડશે, કારણ કે 20 ડિગ્રીથી હવે શરૂ કરવું પડશે. પછી ફરી વખત 10 થી 20 વધશે એટલે 2 ગણો પાછો વધશે, 20 થી 30, 40, આ રીતે તમારે વધારતું જવાનું, બરાબર? છેલ્લે તમે જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશો એટલે તમારો વેગ 512 ગણો વધી જશે. ઓકે, ચલો વેલ, અહીંથી આપણે આગળ વધીએ. તો છેલ્લો આની પછીનો હજી આપણે 2 MCQ જોવાના છે. આની પછીનો MCQ જોઈએ, પણ એ પહેલાં આમાં ખબર પડી ને બેટા, અહીંયા જો શું કીધું, 10 વધારતા વેગ બમણો થાય એટલે 10 થી 100 ની વચ્ચે લેવાનો છે, બરાબર? 10 ડિગ્રી તો ઓલરેડી થઈ ગયો છે. હવે આપણે શું કરવાનું, 10 થી 20 ની વચ્ચે 20 વધશે એટલે આપણે 10 થી શરૂ કરવાનું છે, બરાબર? એટલે 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100 એ રીતે ગણતરી કરવાની છે. 0 થી 10 વચ્ચેનું આપણે ગણવાનું નથી, કારણ કે આપણે 10 થી 100 ની વચ્ચે માંગ્યો છે એટલા માટે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે ફાઇનલ પ્રક્રિયાનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં તેનો વેગ બમણો થાય છે. જો અહીંયા 15 ડિગ્રીનો વધારો કરીએ ને ત્યારે વેગ બમણો થાય છે, ધ્યાન આપજો. તો તે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એ શોધો. હા, તો કોઈ વાંધો નહીં, આપણને કોઈ પ્રશ્ન નથી. આપણે સક્રિયકરણ ઉર્જા એ શોધવાનું છે. 4 ઓપ્શન આપેલા છે. નીટ 2013 ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ પણ ગયેલો છે. તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ એટલે આપણને બધે જવાબ મળતો જાય. તો સૂત્ર મૂકીશ log K2 છેદમાં K1, કારણ કે તમારો વેગ કેવો થાય, બમણો, મતલબ વેગ અચળાંક પણ કેવો થશે બેટા, બમણો, બરાબર. શું થાય છે, E/2.303 RT નહીં લખું, ટી માટે તો શું આવે છે, T2 - T1 છેદમાં T1 T2. ચાલો, આવું સૂત્ર તમે પહેલાં ક્યારે જોયેલું? આ છે, બહુ બધી વખત. અહીંયા શું કહે છે, વેગ બમણો થઈ જાય એટલે log 2 થઈ જાય, કારણ કે K2 છેદમાં K1 ની કિંમત કેટલી થઈ જશે, 2. અહીંયા શું થઈ જશે, 2K1, K1 ઉડી જાય એટલે 2 વધશે. ચલો, એ આપણે શોધવાનું છે. 2.303 ઇન્ટુ 8.314. ઓકે, મેં જૂલમાં લીધું એટલે એ આપણને જૂલમાં મળશે. તાપમાનની કિંમત મૂકી દો, કેલ્વિનમાં કન્વર્ટ કરીને મૂકવાની બેટા. એટલે અહીંયા શું આવશે, 308, કારણ 35 ડિગ્રી 35 વત્તા 273 કેટલો, 308 માઇનસ 293, 20 ડિગ્રી છે, 273, 20 વત્તા 273 એટલે 293. અહીંયા શું આવશે, 293 ગુણ્યા 308, બરાબર? ચલો, log 2 ની કિંમત 0.3010. જો આવા સિમ્પલ જ હોય બેટા, log 2 ની જેની કિંમત તમને એકદમ મોઢે હોય ને એ ટાઈપના જ ક્વેશ્ચન પૂછાય છે, ખાસ યાદ રાખજો. અહીંયા તો આપણે શોધવાનું છે. અહીંયા શું આવશે, 2.303 ઇન્ટુ 8.314. અહીંયા કેટલા આવશે, તો 15 છેદમાં 293 ગુણ્યા 308. ઓકે, ચલો, એના સૂત્રનો કરતા બનાવી દો. એ બરાબર શું થઈ જાય, આ બધા પદ આ તરફ આવી જાય, 0.3010 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 293 ગુણ્યા 308 છેદમાં 15. કરો, જો એ બધું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ કેટલો મળે છે. ચલો, ફટાફટ વિડીયો પોઝ કરીને કેલ્ક્યુલેશન કરો, હું પણ કરી નાખું. ઓકે, ચલો, મારો જવાબ એવો છે 34.67 જૂલ પર મોલ. આવો જવાબ તમારે કિલો જૂલમાં છે, કંઈ વાંધો નહીં. 1, 2, 3 34.67 કિલો જૂલ પર મોલ. કોઈ વાંધો નથી બેટા, આવડો આપણો જવાબ આવે છે. જુઓ જોઈએ તમારે ત્યાં આવી જાય છે આ જવાબ 34.7, 15.1, 342, 269. ઓકે, એટલે ઓપ્શન એ સાચો પડશે. 34.7, 67 ને આપણે નિયરલી ઓર ઇઝ ઇક્વલ ટુ 7 કહી શકીએ. હા, કહેવાનું છે, કહી શકીએ ને, કોઈ પ્રોબ્લેમ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ લેક્ચર. ક્વેશ્ચન છે, જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે હોય, પ્રક્રિયા 99% પૂર્ણ થવા માટે જરૂરી સમય ટી નીચેનામાંથી શોધો. 2019માં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો અને બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. અને આ ટાઈપના ક્વેશ્ચન આપણે બહુ બધા ગણ્યા છે, આ ટાઈપના ન્યુમેરિકલ્સ પણ આપણે ગણ્યા છે, બરાબર? અને આવા ક્વેશ્ચન ત્યારે જ પૂછાય જ્યારે આપણે બધું સાહેબે કીધું એ પ્રમાણે લેસન કર્યું હોય. ટૂંકમાં કહેવાનો મતલબ કે બોર્ડમાં પૂરું ધ્યાન આપ્યું હોય, ક્લાસમાં પૂરું ધ્યાન આપ્યું હોય, બરાબર? આવા સારા કર્મો કર્યા હોય ને ત્યારે જ આવા ક્વેશ્ચન પૂછાય. તો જુઓ,
કેના અને ટીના સ્વરૂપમાં આપણે જવાબ મેળવવાનો છે. તો સિમ્પલ છે. પહેલી વાત, શરૂઆતની સાંદ્રતા આપણને ખબર હોવી જોઈએ કેટલી હોય, 100 લઈએ અથવા તો 1 લઈએ, કોઈ વાંધો નથી, મોલ પર લીટર, બરાબર છે. હવે જુઓ બીજી વાત, આરટી કેટલી થશે? તો આરટી બરાબર 100 માઇનસ 99 પૂરી થઈ જાય છે બેટા. 100 માઇનસ 99 એટલે કેટલા વધશે? 1. એટલે 1 મોલ પ્રતિ લીટર અંતિમ સાંદ્રતા. ઓકે વેલ, તો આપણે સૂત્ર મૂકી દઈએ. પ્રક્રિયા કયા ક્રમની છે બાપુ? પ્રથમ ક્રમની છે. તો સૂત્ર શું આવશે? T ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે લોગ 100 છેદમાં 1. ઓકે, T ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે. કેટલો સિમ્પલ દાખલો છે, જોજો બેટા. તો આને હું 10 ની 2 ઘાત એવું લખી શકું, 100 એટલે. ઓકે, તો 10 10 ની 2 ઘાત એટલે ઘાતની ઘાત ક્યાં આવી જાય? આગળ. T ઇઝ ઇક્વલ ટુ 2.303 ગુણ્યા 2 છેદમાં કે. અહીંયા લોગ 10 ની 10 બરાબર શું થઈ જશે? 1. હું કૌંસમાં લખી નાખું છું માટે, બરાબર છે. ઓકે, તો અહીંયા જુઓ, હવે આને મલ્ટીપ્લાય કરી નાખો અંદર. T ઇઝ ઇક્વલ ટુ 4.606 અપોન કે. આ આપણો જવાબ થશે. તો જુઓ, આવો કે તમારે ઓપ્શન આપેલો છે 6.909, એ પણ નહીં થાય. હા, 4.606 અપોન ટી, ઓપ્શન બી આપણો શું થશે? સાચો. ક્લિયર? ચલો, તો આની સાથે આપણે અહીંયા મસ્ત મજાના બધા મસ્ત ચોપડીના MCQ અથવા તો જે તમારા અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલા MCQ આ બધા અહીંયા ક્લિયર કરીએ છીએ. અને કાલથી આપણે સરસ મજાનું નેક્સ્ટ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. બરાબર છે. બહુ મસ્ત મજાનું ક્વેશ્ચન છે, સોરી ચેપ્ટર છે. આ જેમ ચોથું ચેપ્ટર છે એવું જ ચેપ્ટર તમારું 5મું છે. મળીએ કાલે. થેન્ક યુ.